તો નમસ્કાર મારા મિત્રો, સ્વાગત છે તમારા બધાનું મારી યુટ્યુબ ચેનલ તપામે શોમાં, જ્યાં અમે કરીએ છીએ મૂવીઝના અને સિરીઝના બહુ જ મસ્ત મજેદાર અને ઓનેસ્ટ રિવ્યૂઝ. તો આજે આપણે વાત કરીશું ગુજરાતી મૂવી પાર્ટીને. જો અત્યારે જ રિલીઝ થઈ છે તો આપણે એના વિશે વાત કરીશું કે એને જોવાલાયક છે બી કે નથી, એના રેટિંગ્સ, એના ડિરેક્શન અને એક્ટિંગ વિશે પણ વાત કરીશું. તો ચલીએ, બિના ટાઈમનો તમારા વેસ્ટ કરે આપણે શરૂ કરીએ છીએ મૂવીનું રિવ્યૂ. તો ભાઈ, પિક્ચર 31 જાન્યુઆરી 2025ના રોજ રિલીઝ થયું હતું. મૂવીની રનિંગ ટાઈમ છે 2 કલાક 46 મિનિટની. ફિલ્મનું ડિરેક્શન ફૈઝલ હાશમીએ ખતરનાક રીતે કર્યું છે. ફિલ્મમાં તમને એક્ટિંગમાં જોવા મળશે નરેશ કનોડિયાના સુપુત્ર એવા હિતુ કનોડિયા અને સ્મિત પાંડ્યા અને આકાશ ઝાલા અને હિમેશ ત્રિવેદી પણ. મૂવીની સ્ટોરીમાં 2 મજાકિયા પોલીસ અધિકારીઓ જે લંડનમાં હોય છે, પણ તેઓ નોકરી બચાવવા અને જીવનને પાટા ઉપર લાવવા માટે એક ભૂતિયા હવેલીમાં એક રાત માટે એમને રોકાવાનું હોય છે. તો ભાઈ, એ લોકો કઈ રીતે આ રાત વિતાવે છે અને ભૂત એમને કઈ રીતે ડરાવશે અને ક્યાં ક્યાં તમને મજા પણ આવશે એ જોવાની તમને મૂવીમાં જ મજા આવશે. નો સ્પોઇલર વિડીયો. તો અત્યારે જ થિયેટરની ટિકિટ બુક કરો અને મૂવી જોઈ આવો. વાત કરીએ મૂવીની એક્ટિંગની, તો હિતુ કનોડિયા અને સ્મિત પાંડ્યાએ જબરદસ્ત પરફોર્મન્સ આપ્યું છે. દરેક દર્શકોને હસાવવામાં તે સફળ રહ્યા છે. જો અત્યાર સુધી તો મૂવીને બહુ જ પ્રેમ મળ્યો છે. આકાશ ઝાલા અને હિમેશ ત્રિવેદીએ પણ તેમની ભૂમિકાઓમાં બહુ જ સારું કામ કર્યું છે. ડિરેક્શનની વાત કરીએ તો ભાઈ, ફૈઝલ હાશમીએ ખતરનાક ડિરેક્શનનું કામ કર્યું છે. કારણ કે અત્યાર સુધી તો સાઉથ ઇન્ડસ્ટ્રીમાં જ આવી હોરર કોમેડી અને આવી ફેન્ટસી મૂવી બનતી હતી, પણ હવે ધીરે ધીરે બોલિવૂડ પણ તેને અપનાવી રહ્યું છે અને હવે ગુજરાતી મૂવી પણ આપણું સારું એવું કામ કરી રહ્યું છે. કારણ કે પહેલાં આ લોકો ડરતા હતા કે ભાઈ, આ રીતનો કન્ટેન્ટ પબ્લિક સામે લાવીશું તો પબ્લિકનું રિએક્શન શું હશે, પણ જમકુડી એ બધાને જે બી ડર હતો તે પાર પાડી દીધો. કારણ કે જમકુડીએ બહુ જ ખતરનાક કલેક્શન કર્યું હતું અને તે પણ પબ્લિકની એક સારી મૂવી બની ગઈ હતી, જે પણ હોરર કોમેડી જ હતી. અને એટલા માટે ફાટીને મૂવી પણ આજે આટલા દર્શકોનો પ્રેમ પ્રાપ્ત કરી રહી છે. આ મૂવીના રેટિંગની વાત કરીએ તો ભાઈ, IMDb રેટિંગ 8.8 આઉટ ઓફ 10 મળ્યા છે આને. કારણ કે ભાઈ, દર્શકોએ આને રેટિંગ બહુ સારી આપી કહેવાય IMDb બી. કારણ કે મૂવી બધાને બહુ જ સારી રીતે ગમી રહ્યું છે અને પબ્લિક આને ભરપૂર પ્રેમ આપી રહી છે. તો ભાઈ, તમારે મૂવી તો જોવી જ જોઈએ, કોઈ જ ઓપ્શન નથી. અને ગુજરાતી છે, ગુજરાતી હોવ તો ભાઈ મૂવી જોઈ આવો, બહુ જ મજા આવશે. આ રિવ્યૂ તમને ગમ્યું હોય તો અમારી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રો સાથે આ વિડીયો શેર કરજો. જેને પાર્ટીની મૂવી જોઈ લીધી છે એ કમેન્ટમાં જરૂર બતાવજો કે તમને મૂવી કેવું લાગે. તો ત્યાં સુધી બાય બાય, મળીએ આગળના વિડીયોમાં.